હાય ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે ઉપવાસ સ્પેશિયલ ફરારી બટેટાના પરાઠા। આ રીતે તમે પરાઠા બનાવશો તો પરાઠા છે તે ટેસ્ટમાં ટેસ્ટી બનશે। તો ઉપવાસ સ્પેશિયલ પરાઠા બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું। 1 વાટકી રાજગરાનો લોટ લેવાનો છે। બટેટા લીધા છે તો 2 બટેટાને પહેલાં જ બાફીને રાખી દીધા છે। તો તેલ લેવાનું છે। તેલ આપણે પરાઠાને ફ્રાય કરવા માટે લેવાનું છે। શેકેલી સિંગનો ભૂકો 3 ટેબલસ્પૂન લીધો છે। 1 ટેબલસ્પૂન સફેદ તલ લીધા છે। 1 ટીસ્પૂન ગરમ મસાલો, આમચૂર પાવડર અને ટેસ્ટ અનુસાર નિમક લેવાનું છે। આદુ, લસણ અને 2 લીલા મરચાં લીધા છે તો તેને પહેલાં જ પીસીને રાખી દીધા છે। લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પહેલાં જ કટ કરીને રાખી દીધા છે। તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે, થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું। તો પરાઠાનો લોટ બાંધવા માટે એક મોટું વાસણ લેવાનું છે। તો વાસણમાં આપણે જે બટેટા રાખ્યા હતા તે બટેટા લેશું અને બટેટાને આ રીતે ખમણીમાં છીણ કરી લેશું। અને જો તમારે મેસરની મદદથી બટેટાને મેશ કરવા હોય તો પણ તમે કરી શકો છો। તો છીણ બને ત્યાં સુધી ઝીણું જ કરવાનું છે। તો જે લોટ રાખ્યો હતો તે લોટ નાખશું। લોટ નાખી આદુ, લસણ અને લીલા મરચાં રાખ્યા હતા પીસીને તે નાખવાના છે। લીલું મરચું તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમારે નાખવાનું છે। તો શેકેલી સિંગનો ભૂકો નાખશું, તલ, નિમક, ગરમ મસાલો અને આમચૂર પાવડર નાખશું। આમચૂર પાવડરની જગ્યાએ જો તમારે લીંબુનો ઉપયોગ કરવો હોય તો તમે લીંબુ પણ નાખી શકો છો। તો આમચૂર પાવડર નાખવાની જરૂર નથી। તો જે લીલા ધાણા રાખ્યા હતા તે લીલા ધાણાને ધોઈ અને લીલા ધાણા નાખશું અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને હાથેથી આ રીતે મિક્સ કરી દઈશું। તો આ લોટમાં પાણીનો ઉપયોગ કરવાનો નથી। પાણી નહીં નાખો તો પણ લોટ છે તે સારી રીતે બંધાઈ જશે। ફરારી પરાઠા છે તે 3 વ્યક્તિને થાય એટલા જ બનાવ્યા છે। જો તમારે વધુ માણસો માટે પરાઠા બનાવવો હોય તો જે ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે તે ઇન્ગ્રીડિયન્ટ્સ તમારે વધુ લેવાના છે। તો લોટ સારી રીતે બંધાઈ ગયો છે। તો જે તેલ રાખ્યું હતું એમાંથી 1 ટેબલસ્પૂન તેલ નાખશું। તેલ નાખી અને લોટને આ રીતે બાંધી લેવાનો છે। લોટ સારી રીતે બંધાઈ ગયો છે તો આપણે ઢાંકીને રાખવાની જરૂર નથી। તો લોટમાંથી આપણે નાના મોટા લુવા બનાવી લેશું। તો પરાઠા તમારે બનાવવો હોય છે નાના મોટા એ પ્રમાણે લુવા તૈયાર કરી લેવાના છે। તો પરાઠાને વણવા માટે એક પાટલી લેશું અને પાટલી ઉપર લુવાને આ રીતે ગોલ ગોલ ફેરવી અને કોરો લોટ નાખશું। લોટ જ્યારે તમે રાજગરાનો બાંધો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાંથી થોડો લોટ પહેલાં જ કાઢી લેવાનો છે। તો લોટ નાખી અને આ રીતે હાથેથી લુવાને આ રીતે પ્રેસ કરી દેવાનું છે એટલે કિનારી છે તે ઓછી ફાટે। તો કોરા લોટની જગ્યાએ જો તમારે તેલનો ઉપયોગ કરવો હોય તો તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો। પણ તેલ લગાવશો તો લોટ છે તે પાટલી ઉપર ચોંટી જશે અને પરાઠા છે તે સારી રીતે વણાશે નહીં। એટલે બને ત્યાં સુધી કોરો લોટ નાખતું જવાનું છે અને પરાઠાને વણતું જવાનું છે। તો જો તમને લાગે છે કે કિનારીનો ભાગ છે તે ફાટી જાય છે તો હાથની મદદથી આ રીતે કિનારીને સેટ પણ કરી શકો છો। અને જો તમારે એક સરખા પરાઠા બનાવવા હોય છે તો તમે વાટકી લઈ અને વાટકીની મદદથી પણ પરાઠાને એક સરખા શેપમાં બનાવી શકો છો। તો પરાઠાને વણી અને ઉપર વાટકી રાખવાની છે અને વાટકીને પરાઠા ઉપર પ્રેસ કરી દેવાની છે। તો પરાઠા છે તે એક સરખા જ બનશે। તો આ રીતે આપણે બધા પરાઠાને વણી લેવાના છે। પરાઠાને વણતું જવાનું છે અને તેને શેકતું જવાનું છે। તો પરાઠાને શેકવા માટે ગેસ ચાલુ કરશું, પેન મૂકશું અને પેનને ગરમ થવા દઈશું। પેન સારી રીતે ગરમ થઈ જાય પછી જે પરાઠા વણીને રાખ્યા તો તેમાંથી એક પરાઠું મૂકશું અને તેને 30 મિનિટ સુધી શેકાવા દઈશું। 30 મિનિટ થઈ જાય પછી પરાઠાની સાઈડને ચેન્જ કરીને ઉપર થોડું તેલ લગાવી દઈશું। તેલની જગ્યાએ જો તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો ઘી પણ લગાવી શકો છો। તો પરાઠાની સાઈડને ચેન્જ કરી નાખશું। પરાઠાની સાઈડ ચેન્જ કરી અને ઉપર થોડું તેલ લગાવી દઈશું। ઘી તમે લગાવશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે। તો પરાઠાને શેકતા વધારે ટાઈમ લાગશે નહીં, તો પરાઠા છે તે ફટાફટ શેકાઈ જશે। તો ગેસને મીડિયમ રાખી અને પરાઠાને શેકી લેવાના છે। હાઈ રાખશો તો પરાઠા છે તે બળી જશે અને ગેસને સ્લો રાખશો તો પરાઠા છે તે ચવડ જેવા થઈ જશે। આ જ રીતે પરાઠાને વણતું જવાનું છે અને પરાઠાને શેકતું જવાનું છે। ગરમા ગરમ પરાઠાને તમે દહીં સાથે ખાશો તો પરાઠા છે તે ટેસ્ટમાં ટેસ્ટી લાગશે। તો તમે પણ એકવાર આ રીતે ફરારી પરાઠા જરૂર ટ્રાય કરજો। તો આ રીતે તમે ફરારી પરાઠા બનાવશો તો ફરારી પરાઠા છે તે સોફ્ટ બનશે। અને જો તમે આ રીતે પરાઠા બનાવી હો અને તમારા પરાઠા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો। કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।
રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.